ભરૂચ જિલ્લામાં કેટલાક સમયથી વરસી રહેલ અવિરત અને ભારે વરસાદના વ્યાપક અસર હવે સામાન્ય જનજીવનની સાથે સાથે શૈક્ષણિક વ્યવસ્થા પર પણ ગંભીર રીતે જોવા મળી રહી છે. ગતરોજ અંકલેશ્વર પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માત્ર 2 જ કલાકના ટૂંકા ગાળામાં 2.72 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ મુશળધાર વરસાદના લીધે શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ, નીચાણવાળા રહેણાંક વિસ્તારો તેમજ વાહન વ્યવહારથી ધમધમતા અંડરપાસોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે પણ આગામી 3 કલાક દરમિયાન પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સત્તાવાર આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. આ ગંભીર પરિસ્થિતિ અને પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને વાલીઓની ચિંતા દૂર કરવા અને નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વહીવટીતંત્ર દ્વારા અંકલેશ્વરના અનેક વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે આજે તમામ શાળાઓ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગની આગાહી કલાકોની આકાશી આફતની ચેતવણીને પગલે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું હતું અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તૈનાત કરી દેવાઈ છે. આ સાથે જ તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પૂરતી સાવચેતી રાખે અને ભારે વરસાદની સ્થિતિમાં બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે.